મને ભગવાને શક્તિ આપી, સહન શક્તિ આપીને બાકી શક્તિ આપી, હું તો ગમે એમ કરી નમી હમી નીકળી જાય છે. પણ સમાજ માટે આપણે એવી પ્રયત્ન કરવો જોઈએ કે સમાજ તંદુરસ્ત બને, સમાજ સશક્ત બને ને સમાજે ક્યાંય હાથ ન લાંબો કરવો પડે. અમે છે રાજકીય રીતે ઘણી વખત ન છૂટકે દેવા પડતા, હાજરી પૂરા 2 લાખ આપો, 5 લાખ આપો, સમાજમાં આપીએ. સમાજથી ઉજળા છે ને સમાજનું ગૌરવ સૌને હોય. એના માટે આપણે એની પાસે કેમ રજૂ કરવું ને એનું કેમ એની પાસે વધુ કઢાવવા. આ ભેટિયાઓ છે ને કઢાવે ને બધાય, ઓલા ભાઈ એટલે આપ્યા એટલે આપણે જે કંઈ કરવાનું હોય, કંઈ કોઈને દુઃખ લાગે તો માફ કરજો. પણ હવેલીમાં આપણું જે કંઈ છે જરૂરિયાત મુજબનું કરી આવો, નમન કરી આવો, શરણામત લઈ આવો, પગે લાગો એને, પણ લિમિટમાં. સૌથી પહેલાં આપણા મા બાપ છે, આપણા ભાઈ ભંડાળે છે, અને જેને જરૂરિયાત છે એને આપો, અથવા તો સમાજની વાડી બનાવો. કમસે કમ એ હોય તો જે વિદ્યાર્થી ગરીબ છે એને સ્કોલરશીપ આપો, એને ફંડ આપો. એ જરૂરિયાત છે અને એનાથી જ આપણે ઉજળા થશું. કેમ કે એને તમે રોપશો ને અત્યારે આંબામાં કંઈ ખાતર, તો કાલે એવું ઊભું થશે તો કેરી આપશે ને. એ માણસ ભણશે તો એ બીજાને ભણાવશે. મહારાજ શ્રીનું એટલા માટે વટભેર કહું છું, મને બરાબર યાદ છે રાજકોટમાં લગભગ મને લાગે 7-8-10 વર્ષ થયા હશે, કિરીટભાઈ જે આપણા મોકરવાળા સપ્તાહ રાખી હતી, એટલે એની ચાલુ કર્યો બ્રહ્મસમણનું. ને મહારાજ શ્રી બધા ગાંગા વાંગા, ત્યાં કુંભારનો દીકરો બ્રહ્મસમણ ના આપી શકે, ઓલો હું આપી શકી. મને કીધું ભાઈ તમે કંઈક એને સમજાવતું. હું ગયો કિરીટભાઈજી, તમે અમારા ગામના છો, અમારી સ્કૂલને તમે 15 લાખ રૂપિયા અપાવ્યા છે. એની આપ્યા નહોતા, પણ ત્રિભુવન ભીમજી પાસે અપાયો તો અમારો મોટો એક ઋણ છે કે તમે ગમે ત્યાંથી 15 લાખ રૂપિયા હાઈસ્કૂલ માટે લઈ આવ્યા છે. નામ રાખ્યું છે એની બાનું, પણ આપ્યા ત્રિભુવન ભીમજી ઝવેરીએ. એટલે અમારાથી તમને વિનંતી કરીએ કે તમે આ બાળકોને હેરાન કરોમાં. તો હું તો કરીશ, જે તમારે થાય એ કરી લ્યો. હું કહું સારું. એટલે બીજા દિવસે ધડબડાટી બોલી, ફટાફટી બોલી, વૈષ્ણવો ભાગ્યા, પોલીસ દોડીને એના ગુંડા હતા દોડ્યા ને બધું. સાંજના બધું સરખું થઈ ગયું. એટલે બાવાશ્રીએ મિટિંગ બોલાવીને આખા સૌરાષ્ટ્રના કે તમે આવીને કંઈક બોલો. ભાઈ હું નહીં બોલું. તો કે ના, હું કહું મને ફાવતું નથી. તો કે ના, કંઈક તો બોલું. હું કહું બોલીશ તો તમને ગમશે નહીં, કે જેવું બોલે એવું. એટલે બાવાશ્રી આખા સૌરાષ્ટ્રના હાજર હતા રાજકોટમાં. મેં કીધું કે ભાઈ તમને હાથ જોડી વિનંતી કરું છું કે હવે ટેક એન્ડ ગીવ જેવું રાખો. પ્રભુ પ્રસાદ તમને કોઈ ધરે વૈષ્ણવો તો થોડું તમે એમાંથી પાછો ભાગ રોલિંગ કરો. જ્યારે દુષ્કાળ હોય તો ગાયો માટે કંઈક આપો. કિશોરરાયજી હવેલીવાળા કરે છે આપણે જુનાગઢમાં. કોઈના છોકરા નબળા હોય, ભણવામાં કંઈક જરૂરિયાત એને આપો, તો તમારું લાંબુ ચાલશે. જે તે વખતે હવેલી ધર્મ એટલા માટે થપાણો કે મુસ્લિમ લોકો આપણી ઉપર હુમલા કરતા, જે મંદિરો દેખાતા એને પાડી નાખતા, ધ્વંસ કરે એને મારી નાખતા, હલાલ થતા. એટલે એના માટે આપણે જે પેલો કે ઢાકો ધર્મ, મને લાગે આવું જ છે ને ભાઈ ગોરધનભાઈ. એટલે હવેલી એવી રીતના બનાવી કે મકાન જેવું લાગે. એટલે મુસલમાન લોકોને એવું ન થાય કે આ હિન્દુનું મંદિર છે. એટલે હવેલી સંપ્રદાય થયો ને છાના ચપનાની પૂજા પાઠ કરતા. એમાંથી ધીમે ધીમે વારસાગત છે, અને વારસાગત જેવો જેનો દીકરો હોય એ દીકરો પાછો એનો હવેલીમાં એ મહારાજશ્રી બને. આપણે એને દાન પૂન કર્યું હોય, લગ્ન કર્યા હોય, જે કંઈ ખર્ચો ભેટ આપી દે એની પાછી ઉછામણી થાય, એના પૈસા પાછા આવે. જેમ જૈનોમાં એ જે તે વખતે જરૂરિયાત હતી. આપણી પણ થોડી મુશ્કેલી અજ્ઞાનતા હતી, પણ હવે બધા સાધન સંપન્ન થઈ ગયા ને બધા મગજથી તેજ છે ને બધા ટીવી વિડીયો બધા દરરોજ કોણ શું કરે એ બધા જોઈ છે ને જાણે છે. બધી પરિસ્થિતિ છે. આ બહેનો છે એટલે બધી વાતો કરવાથી વળી મને ખરાબ દેવા મળશે, તમે ક્યાં હવેલી વાતો કરો છે. પણ બેન હવેલીથી દૂર રહેજો. અમુક મર્યાદા સુધી બરાબર છે, બધી વાતો અહીં કરવા જેવી નથી. પણ જે આ ટીવી વિડીયો ને જે માધ્યમથી આવે છે, ઘણી વખત આપણું માથું શરમથી ઝૂકી જાય. એના કરતાં આપણા મા બાપ હોય એને પગે લાગી લ્યો, એને જઈને જે કંઈ ધરવું હોય ધરીને આવતા રહ્યો હાથ જોડીને. બહુ કંઈ એમાં પડવા જેવું નથી. હું ધર્મનો વિરોધી નથી, હવેલીનો વિરોધી નથી, ગોપાલલાલનો વિરોધી નથી. પણ એવું થાય છે કે આપણી જે જરૂરિયાત છે આપણા ગામની, આપણા સમાજની, આપણી જ્ઞાતિને, એના માટેનું કંઈક ભેગા આટલા લોકો થયા તો એ કંઈક પ્રચાર પ્રસાર કરો ને એના માટેનું નાનું તો નાનું મંદિર બનાવો. એમાં આપણી સમાજની વાડી બને. 100 વાર, 200 વાર, 500 વાર. અમારા રાજકોટવાળા હમણાં વાત કરતા કે આપણે આવું કંઈક કરીએ. હું પહેલાં ભેગા કરો બધાને, જમવાનું દર મહિને રાખીએ, 2 મહિને રાખીએ. મારું ફાર્મ છે આવો. પણ હવે ત્યાં એવું થાય કે રામભાઈને કેમ જવું, ત્યાં થોડું જવાય, એ તો અભિમાની માણસ, એ તો આમ છે ને. તમે કયો ને હું આવું, પણ કંઈક સમાજનું તો કરો. આપણે આગળ છે તો આપણી વાત પાછળ બધા રાહ જોતા હોય કે આ કંઈક કરે તો અમે કરીએ, અથવા તો આની પાસે પણ કંઈ કરતા નથી. કરવું જ પણ કરવા નથી દેતા, જેને કરવું નથી કરવું એ નડે રાખે છે. એટલે પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે સંગઠન નથી, શક્તિ છે, એનો સદુપયોગ નથી થતો. બધાને વિનંતી, શક્તિનો સદુપયોગ કરો, પૈસાનો સદુપયોગ કરો,
સમાજમાં આપણા છોકરા વધુમાં વધુ બહેનો દીકરીઓ ભણે, સંસ્કાર પામે, અને આવો જે ધંધો મળ્યો છે આપણે દિલ્હી જવો હોય તો વિચાર કરતા કેમ જવાય ને ક્યાંથી જવાય. મને તો એમ છે કે મને જીવન પટેલને જ્યારે જીવતા એ વખતે ગોવા પટેલને આખી જ્ઞાતિ 2-4 જણાના નામથી ઓળખાતી ને અમે હરખાતા કે ઓલા ગોવા પટેલ તો કઈ અમારા જ્ઞાતિના છે, અમે એમ કહે કે અમારા વેવાય છે. જીવન પટેલ નીકળે તો ઓલા એ તમે બોટી છે ને એ સમય હતો. અને જુનાગઢ જવું હોય તો એમ થાય કે આપણે તો જે અમેરિકા જઈએ, અત્યારે હાંજના કલકત્તા ને સવારે પાછો અમદાવાદ હોય, પોરબંદર જઈએ અને પાછો હાંજના દિલ્હીની ફ્લાઇટમાં હોય. એટલે આવી પરિસ્થિતિમાં આપણી પાસે ઘણું બધું ભગવાને આપ્યું છે, એનો સ્વીકાર કરી એનો સદુપયોગ કરો. અને હું તો કુરિયરના મિત્રોને કહું છું કે વાદ વિવાદ વિના કસ્ટમર તમારો બેનિફિટ લઈ જાય ને ભલે તમે યુનિટી કરો. હું એમાં તમારામાં જુદો પડી ગયો, મારો ભાવ ને મારી રીતે છે એટલે મારે કંઈ બીજું પેલું નથી કે તમારું કંઈ બગાડો. પણ તમારી અંદર ને યુનિટી હશે તો કસ્ટમર એનો બેનિફિટ નહીં લે. તો કસ્ટમર કે ઓલો તો 4 રૂપિયા લે તો લાવો 7.5, ઓલો 15 લે તો લાવો 12 રૂપિયા. ખરેખર કોઈ પૂછવા નથી જતું ખરેખર સાચું શું છે. જલ્દી જે મળ્યું લઈ લ્યો, પણ ગ્રાહક આપણો બેનિફિટ લઈ જાય. અને કદાચ તમને જો એમાંથી 2 પૈસા વધુ મળે, સમાજ સામે રાહત જોઈ છે ને આપજો. સમાજ કાયમ માટે ગરીબ છે એમ સમજવો ને આપણે કાયમ તવંગર છે એમ માની સમાજમાં આપો. ને જેટલા વિદ્યાર્થી ભણે, બહેનોની હોસ્ટેલ થાય, અથવા તો એના માટે 2 રૂમ. આપણે તો પહેલાં એવો વિચાર કરતા, અમે એકવાર 30,000 ગુમાવ્યા જ્ઞાતિમાં ફાળો કરીને જામનગરમાં. ઓલા બાપુ હતા પગે લંગડા, અમને એક વડીલે કીધું કે એને આપો તો અમે આપી દીધા. આપ્યા પછી પતી ગયું, કોઈ ભાવ ન પછી. એ વખતે કેવો વિચાર કે આપણે હોસ્પિટલોમાં બહુ જવું પડે જામનગર, એટલે 2 રૂમ બનાવો. આપણે બીમાર પડીએ એવું શું કરો વિચારો છો? આપણે એવું વિચારો કે આપણે તંદુરસ્ત આપણા છોકરાને ભણવા માટેની જરૂર છે. આ દીકરીને હોસ્ટેલ રાખો. હોસ્ટેલ એટલે એવું કંઈ નથી 10 રૂમ 20 રૂમ જોઈએ, 5 રૂમ હોય તો પણ ચાલે ને 2 રૂમ હોય તો ચાલે. એ કુરિયર વાળા બધા ગાડીઓ લઈને ફરે, એની પાસે માગો કે લાવો લાખ રૂપિયા. ખબર પડે નહીં કેટલા હું આપે, પછી બીજી વાતો કરતા બંધ થાય ને પૈસા આપો તમે. અને હવે કોઈને લાખ રૂપિયા દેવા મન લાગે કંઈ બરાબર પડશો તમે, અઘરા નથી. લાખ રૂપિયા કોઈ ફાળો દેવો એટલે સામાન્ય છે કુરિયર. તો તમે પણ એવા પ્રયત્ન કરો. અમારા તરફથી ચાલુ થવું જે શરૂઆત આ સુરતના લોકોએ જે કર્યું એ બહુ ધન્યવાદને પાત્ર છે. બહુ નાના પાયેથી આ તમે જે વિચાર કર્યો છે ને આ જ્યોત તમારી ચાલુ થઈ આખા દેશમાં જ્યાં જ્યાં આપણા કુરિયરના ભાઈઓ છે, જ્ઞાતિના ભાઈઓ છે, ગામડામાં કોઈ ટીમ બનાવો, કોઈ પણ હોદ્દા વિનાની, અને યુનિટી બનાવો, જેનાથી આ હોદ્દોને મોહ છે ને એ જ માણસને મારે છે. મારા હોદ્દો જ જોઈએ, મને આ મળે તો જ હું કરું. ભાઈ હોદ્દા વિના સેવા તો થયા. હંરાજભાઈ જે સેવા કરે છે ખબર પડે, કોઈક હોસ્પિટલ તો દોડ્યા જાય, કોકે દવા આપી દે તો હાલો, કોકને તકલીફ તો કે હાલો. એને ક્યાં હોદ્દો જોઈએ છે? એને ક્યાં કોઈ હોદ્દો આપ્યો છે કોઈ હોદ્દો? લગભગ ગમે ત્યાં હોય તો એ ત્યાં ઘણી વાર, હમણાં તો ફોન ઓછા થઈ ગયા, ફોન કરે કે આવું છે, આમાં શું થાય? હે, સેવાનો હોદ્દો મોટો છે. અને સેવા માણસ કરે ને કોઈ હોદ્દાની ક્યાંયની પૈસાથી ન અટકતું. ઘણા લોકો એવા હોય કે ખાનગી ખૂણામાં એને પૈસા આપે, કાલે ભાઈ તારી જરૂરિયાત કોઈકને દેવાનું હોય તો દેજો. બધા સંગઠન કરો. બહેનોને પણ કહું છું, થોડા આપણી જો કોઈ શ્રદ્ધા બધાની હોય, હવેલીમાં હોય, કૃષ્ણમાં હોય, હનુમાનજી જેમાં હોય એમાં રાખો, પણ એની લિમિટ રાખીને પૈસા જે બચાવો એ આપણા સમાજમાં વાપરો, આપણા છોકરાઓ માટે વાપરો, આપણા ગરીબ દર્દીઓ માટે વાપરો. મને લાગે હંસરાજભાઈ ઘણી વખત દર્દીઓ માટે અહીંયા ફાળા કરતા હોય છે, તો અહીંયા તમારે જવું છે જે 25,000 હવેલીમાં આપ્યા ને આમાં 5,000 આપ, તો એ પૂછે કોણ છે ને શું કરવા જોઈએ ને 10 પ્રશ્ન પૂછે. લખુભાઈ બોલ્યા ગોપાલાલ કે જતો હોય કે હાલ્યો 25,000, એ પાછા વખાણ કરે રાખે. એટલે મહેરબાની કરીને કોઈના ખોટા વખાણ કરીને ખીચામાંથી કઢાવી ન લેતા, સમાજ માટે કાઢજો. એમાં જ્યાં અટકશે ત્યાં હું હાજર છે. શ્રી અબોટી બ્રહ્મ સમાજ સુરત વતી બધા જ લોકોનું ખૂબ ખૂબ ધન્યવાદ કે જે આપણા સ્નેહ મિલનની અંદર ભાગ લીધો છે. તો આપણા સ્નેહ મિલનની અંદર આની સુવાસ બધી જગ્યાએ ફેલાઈ હોય ને એવું લાગે છે. 2 લેટર આવેલા છે તો હું તુરંત ઓછા સમયમાં વાંચી સંભળાવું છું. ત્યાર પછી આપણનો થોડોક જ આગળ કાર્યક્રમ છે એ આપણે તાત્કાલિક ધોરણે પતાવી અને પછી નીચે જશું. બરાબર? સર્વે જ્ઞાતિજનો જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે શ્રી અબોટી બ્રહ્મ સમાજ સુરત આયોજિત સ્નેહ મિલન સમારોહમાં મને યાદ કરીને આમંત્રણ મોકલાવેલ તે બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌના ખૂબ સારા અને ઉચ્ચ વિચાર, જ્ઞાતિ એકતાની ભાવનાથી સ્નેહ મિલન સમારોહ
તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરેલ તે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ભાગદોડ ભરી જિંદગીમાં આવા નિસ્વાર્થ કાર્ય માટે તન મન ધનથી સેવા કરવી એ ખૂબ જ મોટી વાત છે. ભગવાન આપ સૌને આવા સત્કાર્યો કરવાની પ્રેરણા અને શક્તિ આપે તેવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના. હું કંપનીના કામ અંગે બહારગામ હોવાથી આ શુભ અવસરમાં સહભાગી થઈ શકું તેમ નથી, તો તે બદલ મને દરગુજર કરશોજી. મારો સહકાર હંમેશા આપ સૌની સાથે છે. આભાર. શ્રી રામજીભાઈ શિયાણી, રાજકોટ. એક બીજો લેટર છે. શ્રી અબોટી બ્રહ્મ સમાજ સમિતિ સુરત. આપ સૌ માટે ખૂબ જ ખુશીની વાત છે કે સુરતમાં શ્રી અબોટી બ્રહ્મ સમાજના સ્નેહ મિલનનું આયોજન થયેલ છે. તો આ સ્નેહ મિલનમાં સહભાગી થવું, સાથ સહકાર આપવો અને આપણા દરેક સુરતવાસીઓની નૈતિક ફરજ બને છે. પરંતુ દિલગીરી સાથે જણાવવાનું કે હું અમારી કંપનીના કામ અંગે બહાર હોવાથી સ્નેહ મિલનમાં સહભાગી થઈ શકું તેમ નથી, તો તે બદલ મને ક્ષમા કરશોજી. મારા લાયક કોઈ પણ સેવા હોય તો ફરમાવશો. લિખતીન પ્રવીણભાઈ શિયાણી. તો શ્રી અબોટી બ્રહ્મ સમાજ સુરત આયોજિત સ્નેહ મિલન, આ મંગલ અવસરમાં પધારેલા મહાનુભાવો તથા શ્રી અબોટી બ્રહ્મ સમાજ સુરત આયોજક વતી બહાર ગામથી પધારેલા મહેમાનોનું શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરવાનું આપણે અહીંયા સુરત વતી નક્કી કરેલ છે. તો અહીંયાથી હું જેમનું સન્માન કરવાનું છે તેઓનું પહેલું નામ બોલાશે અને ત્યાર પછી જે લોકો તેમનું સન્માન કરશે એનું બીજું નામ બોલાશે. તો હવે આપણે જે ભાઈઓને આપણે આમંત્રિત કરેલા અને આપણા આ સ્નેહ મિલનની અંદર જેઓએ હાજરી આપી છે, બહાર ગામથી જે લોકો આવ્યા છે, તો એમનું આપણે શાલ ઓઢાડી અને સ્વાગત કરીએ છીએ. તો એની અંદર સૌપ્રથમ આવશે રામભાઈ હરજીભાઈ મોકરિયા. તેઓનું સ્વાગત કરશે શાલ ઓઢાડીને પોપટભાઈ ભૂરાભાઈ જોશી. ત્યાર પછી આવશે પરસોત્તમભાઈ લક્ષ્મણભાઈ શિયાણી. તેઓનું સ્વાગત કરશે ભાણજીભાઈ હરજીભાઈ મોકરિયા. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે દિનેશભાઈ ગોરધનભાઈ જોશી. તેઓનું સ્વાગત કરશે કારાભાઈ રાજાભાઈ કુછડિયા. ત્યાર પછી આવશે લાલજીભાઈ કાનજીભાઈ જોશી. તેઓનું સ્વાગત કરશે હંસરાજભાઈ ભીમજીભાઈ જોશી. ત્યાર પછી પાંચમા નંબરે આવશે કાનજીભાઈ વીરજીભાઈ જોશી. તેઓનું શાલ ઓઢાડી અને સ્વાગત કરશે નથુભાઈ વેજાભાઈ જોશી. ત્યાર પછી આવશે નરસિંહભાઈ ભાણજીભાઈ ઓડેદરા. તેઓનું સ્વાગત કરશે વસરામભાઈ ગોવાભાઈ જોશી. સંજોગો વસાત ગેરહાજર છે, તો તેમની જગ્યાએ આવશે જીતેન્દ્રભાઈ મોકરિયા, ભરૂચ. તેઓનું સ્વાગત કરશે વસરામભાઈ ગોવાભાઈ જોશી.
ત્યાર પછી 7મા નંબરે આવશે વાલજીભાઈ મનજીભાઈ જોશી, તેઓનું સ્વાગત કરશે ગોરધનભાઈ વીરજીભાઈ ભુવા. આઠમા નંબરે આવશે નાથાભાઈ માધાભાઈ બળેજા, તેઓનું સ્વાગત કરશે સતીશભાઈ વાલજીભાઈ સિંહાણી.